મારી આશા છે કે તમને આટલી ડિઝાઇનમાં સમજ પડી હશે. આપણે આવી ડિઝાઇન નીચે પણ કરવાની રહેશે, એટલે કે તમારી નીચે બીજી લાઈન હશે. હવે આપણે આ નવી લાઈનમાં પણ ફરી આવી ડિઝાઇન કરીશું. નીચે તમારે પેન્સિલની નોક મૂકવાની છે, નીચેથી ઉપર જવાનું, પછી અર્ધગોળ લઈને ફરી પાછા નીચે આવવાનું, નીચેથી ઉપર જવાનું, અર્ધગોળ લઈને પાછા ફરી નીચે આવવાનું. એમ તમારી જો કેટલી સરસ મજાની ડિઝાઇન થશે. તમારે પણ ટીચરને જોઈને ટીચરની સાથે સાથે તમારો હાથ ફેરવવાનું રહેશે. મારી આશા છે કે તમને સમજ પડી હશે. નીચેથી ઉપર લઈ જવાનું, અર્ધગોળ લેવાનું અને પાછા ફરી નીચે આવવાનું, નીચેથી ઉપર લઈ જવાનું, અર્ધગોળ લેવાનું, પછી નીચે આવવાનું. આવી જ રીતે તમારે આખું પેજ ભરીને લખવાનું રહેશે. તમારી નીચે ઘણી બધી લીટીઓ હશે. તમારે નીચે સુધી આવી સરસ મજાની ડિઝાઇન કરવાની છે. અહીંયા નીચેની તરફ પેન્સિલની અણી મૂકવાની, તેને ઉપર લઈ જવાનું, અર્ધગોળ લેવાનું અને પાછા ફરી નીચે આવવાનું. ઉપરથી અર્ધગોળ લઈને નીચે આવવાનું, જેમ તમને પહાડ જેવું થોડું લાગશે. તમારે પણ મારી જેવી થાય છે ડિઝાઇન. નીચેથી ઉપર તરફ અર્ધગોળ અને પછી ફરી નીચે. જો આવી બધાની ડિઝાઇન થવી જોઈએ. નીચેથી ઉપર તરફ અર્ધગોળ લેવાનું, ઉપર જઈને અને પછી ફરી નીચે. તમારે આખું પેજ ભરીને આવી ડિઝાઇન કરવાની રહેશે. જો કેવી સરસ થાય છે ડિઝાઇન. તમારી પણ આવી થવી જોઈએ. બધાએ મારી સાથે સાથે કરવાનું રહેશે. છેલ્લા સુધી લઈ જવાનું છે તમારે ડિઝાઇન. અડધામાં છોડી દેવાની નથી. તો અહીંયા પર તમારું અડધું આવે તો ઉપર જઈને અડધું સુધી છોડી દેવાનું. કેટલી સરસ લાગે છે. આખું પેજ ભરીને આવી ડિઝાઇન થઈ જશે તો તમારી પણ આવી સરસ દેખાશે. તમારે પણ આવી જ રીતે ડિઝાઇન કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ ડિઝાઇનમાં સમજ પડી ગઈ? મારી આશા છે કે તમને આટલી ડિઝાઇનમાં સમજ પડી હશે. હવે આપણે ફરી એક ન્યૂ પેજ લેવાનો છે. આખું એક ન્યૂ પેજ લેવાનો છે અને એમાં ડબલ લાઇનની નોટબુકમાં આ જે નાની લાઇન છે તેમાં આપણે નવી ડિઝાઇન કરીશું. અહીંયા આપણે ઉપરની તરફ પેન્સિલની અણી મૂકવાની છે અને ત્યાંથી ડાબી બાજુ લઈ જવાનું છે, અર્ધવર્તુળ કરવાનું અને નીચેની લીટી તરફ નીચેની લીટીને જોઈન્ટ કરવાનું છે. આ થશે આપણું વક્ર ડિઝાઇન. ઉપરની લીટીને અડીને ડાબી બાજુ તરફ લઈ જવાનું છે, અર્ધગોળ કરીને નીચેની લીટીને જોઈન્ટ કરો. ઉપરની લીટીને અડીને ડાબી બાજુ લઈ જવાનું અને પછી નીચેની અડીને નીચેની લાઈનને અડવાનું. નીચેની તરફ જશે એટલે તમારી સામે સી જેવું બનશે. તમે લાગશે કે ટીચર આ તો સી છે, પણ આ સી જેવું બન્યું, પણ આ આપણું વક્ર છે, વક્ર ડિઝાઇન છે. ઉપરથી લઈને નીચે તરફ આપણે અડવાનું છે. ઉપરથી લઈને જમણી બાજુથી ગોળ લેવાનું અને નીચેની લીટીને અડવાનું. આપણું થશે જમણી બાજુ કર. મારી આશા છે કે તમને સમજ પડી હશે વિદ્યાર્થી મિત્રો. જો આખી લાઈન ભરાઈ ગઈ આપણી, આવી રીતે તમારે પણ લખતા જવાનું છે મારી સાથે સાથે.
અડીને તમારી પેન્સિલની નોક મૂકવાની છે। પછી ત્યાંથી એમ ડાબી બાજુ તરફથી અડધો લેવાનું અને નીચેની લીટીને અડવાનું। તમારું થશે કર્લ। જમણી બાજુ કર્લ। જો ટીચરનો જેમ જેમ હાથ ફરે છે તેમ તેમ વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારો હાથ ફેરવવાનો રહેશે। સમજ પડે છે ને તમને? મારી આશા છે કે તમને સમજ પડી હશે। આવી રીતે સરસ મજાનું તમારે પણ કર્લની ડિઝાઇન બનાવવાની રહેશે। કેવું સરસ મજાનું બને છે કર્લ? ઉપરની લીટીને અડવાનું છે અને ડાબી બાજુથી ગોળ લઈને નીચેની લીટી તરફ લઈ જવાનું છે। તમારી લીટીની બહાર જવું જોઈએ નહીં તો પછી તમારું ખોટું થશે। લીટીની બહાર તમારું જવું જોઈએ નહીં। ટીચરનું કેવું થાય છે? મારી આશા છે કે તમારું પણ ટીચર જેવું સરસ થતું હશે। થાય છે ને વિદ્યાર્થી મિત્રો? આને કહેવાય જમણી બાજુ કર્લ। આ આપણને કર્લ બધી ડિઝાઇન આપણને ક ખમાં ઘણું કામ લાગશે। ઉપરથી લઈને ડાબી બાજુથી ગોળ અને નીચેની લીટીને અડવાનું। આપણું થયું કર્લ। વિદ્યાર્થી મિત્રો તમે આ તમારું નોટનું પાનું ભરીને આખું લખી કાઢો। તમારું પણ આવું સરસ મજાનું પેજ ભરાવવું જોઈએ। તમને સમજ પડી ગઈ ને? મારી આશા છે કે તમને સમજ પડી જશે। વિદ્યાર્થી મિત્રો તમારું આટલું પેજ ભરીને લખાઈ ગયું? તમને સમજ પડી હશે આટલામાં, બરાબર ને? તો ચાલો હવે આપણે એક નવું પેજ લઈશું અને તેમાં હમણાં આપણે જમણી બાજુ કરવું જોઈ લીધું। હવે અહીંયા આપણે ડાબી બાજુ કર્લ જોવાનું છે। અહીંયા આપણે પેન્સિલની અહીં ઉપરની લીટીને અડીને મૂકવાની છે અને પછી ત્યાંથી જમણી બાજુ તરફથી ગોળ લેવાનું અને નીચેની લીટીને અડવાનું રહેશે। તો આપણું થશે ડાબી બાજુ કર્લ। ઉપરની લીટીને લઈને જમણી બાજુથી ગોળ અને નીચેની લીટીને અડવાનું। તો થશે આપણું ડાબી બાજુ કર્લ। જો વિદ્યાર્થી મિત્રો ટીચર જેમ જેમ એમનું હાથ ફેરવે છે તેમ તેમ તમારે પણ તમારું હાથ ફેરવવાનું રહેશે। તો તમારું પણ ટીચરની જેમ સરસ મજાનું કર્લ થશે। જો એક લાઈન આપણી પૂર્ણ થઈ, કેવી સરસ લાગે છે? આપણે એવી જ રીતે આખું પેજ ભરીને આપણે કર્લ દોરવાનું રહેશે। ઉપરની લીટીને અડીને જમણી બાજુથી ગોળ અને નીચેની લીટીને અડવાનું છે। થયું આપણું ડાબી બાજુ કર્લ। દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું? એમ તમારે નીચે પણ આખું પેજ ભરીને લખવાનું છે। તમે તમારી ડબલ લાઈનની નોટમાં આ જે નાની લાઈન દેખાય છે ને તેમાં તમારે લખવાનું છે ડાબી બાજુ કર્લ। ઉપરની લીટીને અડીને જમણી બાજુથી ગોળ લેવાનું અને પછી નીચેની લીટીને અડવાનું છે। ઉપરથી લઈને જમણી બાજુથી ગોળ અને નીચેની લીટીને અડવાનું। જો વિદ્યાર્થી મિત્રો તમારે જો લીટીની બહાર જશે તે ખોટું થશે। લીટીની અંદર જ તમારું આ કર્લ થવું જોઈએ। આખું તમારે પેજ ભરીને સરસ મજાનું આ કર્લ દોરવાનું રહેશે। તમને મારી આશા છે કે તમને આમાં સમજ પડી હશે। જેમ જેમ મારું હાથ ફરે છે તેમ તેમ તમારે પણ તમારો હાથ ફેરવવાનું રહેશે।
હવે આટલી તમારી નોટબુકમાં આખું પાનું ભરીને તમારે લખવાનું છે. આવી જ રીતે આ તમારું થયું ડાબી બાજુ કર્વ. જો કેટલું સરસ લાગે છે. તમારું પણ તમે પણ ટીચરની જેમ તમારું હાથ ફેરવશો તો તમારું પણ ટીચર જેવું સરસ દેખાશે તમારી નોટબુકમાં. જો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે નોટબુકમાં તમારે અહીંયા ઉપર સૌપ્રથમ આજની તારીખ લખવાની, પછી નીચે વાર લખવાનું છે, અને પછી અહીંયા વિષય ગુજરાતી, વિષયાંક પેટર્ન, અને પછી તમારે આવી સરસ મજાની પેટર્ન લાઈન ભરીને બનાવવાની રહેશે. અને એવી જ પેટર્ન તમારે આખા પાના પર બનાવવાની છે. એના પછી તમારે નવા પાના પર આવી રીતે જમણી બાજુ કર્વ આવી રીતે એક આખી લાઈનમાં લખવાનું છે અને આખું પાનું પણ ભરવાનું છે. તમને સમજ પડી? જો આ ત્રીજા પાના પર ડાબી બાજુ કર્વ છે, આખી લાઈન ભરીને લખેલું છે, જોયું? આવી જ રીતે તમારે આખી લાઈન આખું પેજ ભરીને લખવાનું રહેશે. જો વિદ્યાર્થી મિત્રો, તમને બધી પેટર્નમાં સમજ પડી ગઈ છે એવી મારી આશા છે. હવે હું તમને એકવાર ફરીથી બધી પેટર્ન બતાવું છું. સૌપ્રથમ તો આપણે પહેલાં ઊભી લીટી દોરતા શીખેલા, પછી આડી લીટી દોરતા શીખેલા, પછી ત્રાંસી લીટી, જમણી બાજુ નીચેની તરફ ત્રાંસી લીટી, પછી જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચેની તરફ ત્રાંસી લીટી, પછી નીચેની ઉપર તરફ, પછી ગોળ નીચે લાવીએ ત્યારે પછી ફરીથી ગોળ આવી. જો વિદ્યાર્થી મિત્રો, આપણી તો ખાંચાવાળી ડિઝાઇન. અને આના પછી આપણે શીખેલા ઝિગઝેગ, એટલે કે આવી ત્રિકોણ જેવી બનેલી ને આપણી ડિઝાઇન, તે આ ડિઝાઇન પછી આપણે શીખેલા ઉપરથી નીચે, નીચેથી ગોળ અને પછી ફરી ઉપર આવું અર્ધગોળ, અને પછી નીચેથી ઉપરની તરફ જવાનું, ઉપરથી ગોળ લઈને ફરી પાછળ નીચે આવવાનું, એ અર્ધગોળ. અને એના પછી આપણે જોયું જમણી બાજુનું કર્વ અને ડાબી બાજુ કર્વ. આટલી બધી આપણી ડિઝાઇનો થઈ. હવે આપણી ડિઝાઇનો પૂર્ણ થાય. હવે આપણે કાલથી ક ખ શીખીશું. થેન્ક યુ.